હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. હવે હું ઓફિસથી આવી ગયો છું આજે, અને હવે છોકરાઓને લેવા જવાનો છે, અને પછી ડિસાઈડ કરીએ શું કરવું છે આજે. સો તમે ચેનલ પર નયા આવ્યા હોય તો ચેનલને પહેલાં સબસ્ક્રાઈબ કરી દો અને બેલ આઇકનને હિટ કરી દેજો. સો તમને મારી ડેલી રૂટીન જે હું વ્લોગ્સ નાખું છું એ તમને મળતો રહે. પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ. તો હવે હું જઉં છું છોકરાઓને લેવા એની મમ્મીને ત્યાં. નીકળીને છોકરાઓને લેવા જઈ રહ્યા છે, બરાબર. પછી જોઈએ હવે આગળ શું કરવાનું છે. આજનો પ્લાન, દિવસ તો પૂરો થઈ ગયો છે. ઘરે જઈને હવે જમવાનું શું બનાવે ખબર નહીં. છોકરાઓને જો મમ્મીના ઘરેથી લઈ લીધા છે. હવે અમે ઘરે જઈ રહ્યા છે અમારા. પછી પ્રિયા તો ત્યાં આવતા હજી તો બહુ વાર લાગશે, 10 વાગી જશે. ફરી જમવાનું બનાવશે. જો છોકરાઓને ભૂખ લાગી છે તો એ ખાવા આવી ગયા છે. ખાઈ લઈએ પછી ઘરે જઈશું, કારણ કે રાત્રે 10 વાગશે પ્રિયાના આપણા વેબ ખાવાનું. ભાઈ જો હવે અમે ઘરે આવી ગયા, બરાબર. અને હવે છોકરાઓ ચેસ રમે છે, તો હું તમને બતાવું. તો આ અમારું ડેલી રૂટીન છે, બરાબર. હવે આપણે થોડીક વાર ટીવી જોઈશું. ચાલુ કરીએ બિગ બોસ. બિગ બોસ, બિગ બોસ. इस सीजन में घर के दरवाजे पहली बार खुल रहे हैं इस शो के फैंस के लिए. लाइव आपके सामने करेंगे. ગાઈસ, તમને શું લાગે છે બિગ બોસમાં કોણ જીતશે? મારા મત મુજબ તો અમાલ જીતવું જોઈએ. અમાલ બહુ સ્ટ્રોંગ કન્ટેસ્ટન્ટ છે, અને એક છે ગૌરવ ખન્ના. બેમાંથી ગમે તે એક જીતવું જોઈએ બિગ બોસને. લેટ સી કોણ જીતે. ચલો, હું બિગ બોસ જોઈ લઉં, તમે મારો વિડીયો જોઈ લો. તમને મારો વિડીયો પસંદ આવે લાઈક, કમેન્ટ અને શેર કરો. મળીએ કાલે. જય શ્રી રામ.